વિકાસની વાતો વચ્ચે વાસ્તવિકતા ઠન ગોપાલ સોનગઢના સાદડકુવા ગામમાં રસ્તાના ઠેકાણા નથી, એસટી બસ પણ આવતી બંધ, શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ અને પશુપાલકોની હાલત કફોડી, નેતાઓ માટે પ્રોજેક્ટ પણ ગ્રામજનો માટે રસ્તો છે જીવાદોરી। તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ઐતિહાસિક કિલ્લાની ઓથમાં વસેલું સાદડકુવા ગામ આજે પણ પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યું છે। એક તરફ ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ થાય છે, ત્યારે બીજી તરફ આ ગામના બિસ્માર રસ્તાઓ વહીવટી તંત્રની ઉદાસીનતાની ચાડી ખાઈ રહ્યા છે। ગામની મુખ્ય સમસ્યા રસ્તા પર પડેલા વિશાળ ખાડા અને કાદવને કારણે એસટી બસ સેવા પણ બંધ થઈ ગઈ છે, જેના કારણે શાળા કોલેજ જતા યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે, તો બીજી તરફ દૂધ ડેરીએ જતા પશુપાલકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે। ગ્રામજનોનો આક્રોશ હવે ફાટી નીકળ્યો છે। સ્થાનિકોનો પ્રહાર છે કે 5 વર્ષ સુધી સત્તા ભોગવનારા જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો ચૂંટણી ટાણે જ મોઢું બતાવે છે। ગ્રામજનો સવાલ કરી રહ્યા છે કે છેલ્લા 5 વર્ષમાં વિકાસના નામે કયું કામ થયું? ચોમાસું માથે છે ત્યારે પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકોમાં ફાળ પડી છે। રજૂઆતો કરીને થાકેલા સાદડકુવાવાસીઓએ હવે મક્કમ નિર્ધાર કર્યો છે। જો રસ્તાનું કામ તાત્કાલિક શરૂ નહીં થાય તો આગામી ચૂંટણીમાં નેતાઓને સબક શીખવાડવા ગ્રામજનો તૈયાર છે। મારું નામ કવિતાબેન ગામિત। શું સમસ્યા થઈ રહી છે તમને? અમને રસ્તા વિશે સમસ્યા છે કે રસ્તો જલ્દીથી જલ્દી બને, કેમ કે ગામના લોકો જે પશુપાલન કરે છે ત્યારે એમને અત્યારે ઉનાળો છે પણ ચોમાસાની અંદર તો ઘાસચારો લઈ જવા માટે કે ડેરીએ દૂધ ભરવા માટે આવવાની ઘણી સમસ્યા થાય છે, કેમ કે આ મેઇન રસ્તો છે અને ચોમાસાની અંદર જે વરસાદ પડે છે ત્યારે વરસાદનું પાણી બધું રસ્તા પર ઉપરથી નીકળી જાય છે। જ્યારે છોકરાઓ સ્કૂલે જાય છે વિદ્યાર્થીઓ ત્યારે એમને પણ આવવા જવાની સમસ્યા થાય છે। એટલે લોકો ઉનાળો તો ઠીક છે પણ ચોમાસામાં ઘણા હેરાન થાય છે। એના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે રસ્તો જલ્દીથી જલ્દી બને અને ગામના લોકો આ રસ્તો બનવાથી એમનો જે આજીવિકા છે એ સારી રીતે કરી શકે, જીવી શકે। આપનું નામ? મારું નામ ફિલિપભાઈ કે ગામિત। આ કયું ગામ છે? સાદડકુવા। શું સમસ્યા થઈ છે તમને? અમને ઘણા વર્ષોથી આ રસ્તાની અમે માંગણી કરી છે પણ રસ્તો અમને હજુ સુધી બનાવી આપ્યો નથી। અમે ઘણી તકલીફ અનુભવીએ છીએ। આપને ક્યાં રજૂઆત કરી હતી? અમે તાલુકામાં જિલ્લામાં રજૂઆત કરી છે, કારણ કે જિલ્લાનો રસ્તો છે। આ રસ્તો લાસ્ટ ટાઈમ ક્યારે બન્યો હતો? લગભગ આશરે 2018ની સાલમાં બન્યો હતો। 7 એક વર્ષ થવા આવ્યા। ગામમાં ખાલી આ એક જ મુખ્ય રસ્તા આવો છે કે પછી બધા જ રસ્તાની હાલત આવી? આ જિલ્લા લેવલે મુખ્ય રસ્તો છે સર। એ અહીંથી વ્યારા સુધી નીકળે છે, અહીંથી કિકાગોઈ પાટિયા સુધી નીકળે છે અને એક મહત્વનો રસ્તો છે, કારણ કે અહીં જે ઐતિહાસિક કિલ્લો આવેલો છે એની પછાડીથી પસાર થાય છે, એટલે મહત્વનો રસ્તો છે। અહીંથી કાયમ વિદ્યાર્થીની અવર જવર, સરકારી સ્કૂલે જતા બાળકોની અવર જવર, કોલેજમાં જતા વિદ્યાર્થીઓ, 108 એમ્બ્યુલન્સને જવા માટેનો તેમજ સ્કૂલનો ટીચરોને આવવા જવાનો રસ્તો, મજૂર વર્ગને આવવા જવાનો રસ્તો, એમ આ મહત્વનો રસ્તો છે। આ તો આપ આગળ શું કરશો હવે? અમે તો એટલી જ માગણી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ રસ્તો બને અને અમારા ગામ લોકોને સારી હાલાકીનો સામનો કરવો પડે એવો અમે ઈચ્છીએ છીએ। ખુરશી પર બેઠેલા એસી ઓફિસના સાહેબો અને વોટ માંગીને ગાયબ થઈ ગયેલા નેતાઓ સાંભળી લે, સાદડકુવા ગામનો આ રસ્તો માત્ર ડામરની પટ્ટી નથી, આ ગામની જીવાદોરી છે। તમે જેને પ્રોજેક્ટ સમજીને ફાઇલોમાં દબાવી રાખ્યો છે, એમાં કોઈનું ભવિષ્ય અને કોઈની રોજગારી કાદવમાં ખૂંપી ગઈ છે। યાદ રાખજો, જો રસ્તો નહીં બને તો આ વખતે સાદડકુવાની જનતા તમને સત્તાના રસ્તેથી ઉતારી દેવા માટે પણ તૈયાર છે। હવે જોવાનું એ છે કે તંત્રની ઊંઘ ઉડશે કે પછી ફરી એકવાર આદિવાસી જનતાને અન્યાયના ખાડામાં ધકેલી દેવાશે। સાદિક પઠાણ, તાપી, નંબર 1 ન્યૂઝ, સોનગઢ।